કૃપાની મોસમ હોતી નથી અને એ ડિસ્ટર્બ પણ થતી નથી. આપણે કૃપાનો અનુભવ ન કરી શકીએ એ વાત અલગ. બાકી કૃપા શ્રી હરિની નિરંતર વરસે છે. सुबह में सूरज निकलता है, अपने प्रकाश अपनी ऊर्जा से हमें अनुग्रहित करता है. ये ईश्वर की कृपा है. विज्ञान पण एम माने छे कि जो सूर्य न होय तो पृथ्वी ઉપર આપણું જીવન શક્ય જ નથી. जब शरीर में आत्मा न होय, चैतन्य न होय तो जीवन शक्य नहीं. आ शरीर जीवतु न कहवाय जो आ शरीर में जीवात्मा न होय. एम सृष्टि नी अंदर जो सूर्य न होय तो सृष्टि नु जीवन शक्य नहीं. सृष्टिનું હોવું, સૃષ્ટિનું અસ્તિત્વ કમ સે કમ આપણી આ ગ્રહમાળા એ આકાશમાં દેખાતા આ સૂર્યને આધારિત છે અને એને આભારી છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં સૂર્યને વિશ્વનો આત્મા કહે છે. સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. સૂર્ય વિશ્વની આત્મા છે. અને એ જ રીતે પરબ્રહ્મ છે તો જ આ અનંતાનંત બ્રહ્માંડ છે. અસાવાદિત્યો બ્રહ્મ. આદિત્ય છે તે બ્રહ્મ છે. પરબ્રહ્મ પરમાત્મા અનંતાનંત બ્રહ્માંડોનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. ઘણા લોકો પૂછે કે ભગવાન છે કે નહીં. કોઈ એમ કહે કે હા છે તો એ તો તમારી શ્રદ્ધા છે, તમારી માન્યતા છે. તમે માનો છો કે ભગવાન છે, અમે નથી માનતા. અને છે તો એની સાબિતી શું છે? આપણા હોવાની સાબિતી મગાઈ. હું છું આ વાતનો અનુભવ બધાને છે. तो हर व्यक्ति हरि का हस्ताक्षर है. આપણે છીએ એ જ સાબિતી છે કે એ પરમ સત્તા એ ઈશ્વર છે. આ શરીર છે, આ શરીરમાં ચેતના છે, એને વ્યષ્ટિ ચેતના કહેવાય. કારણ કે આ વ્યષ્ટિ વ્યક્તિની અંદર રહેલી ચેતના છે. એ જ રીતે જે સમષ્ટિ ચેતના છે એનું નામ પરમાત્મા, કલેક્ટિવ કોન્શિયસનેસ. જડ ચેતન બધા જ રૂપે જે કંઈ છે એ પરમાત્મા છે. તમે જુઓ, હું છું આ વાતનો અનુભવ બધાને છે. એની અનુભૂતિ કરવા માટે કોઈ તપસ્યા કરવાની જરૂર નથી, હિમાલયમાં જવાની જરૂર નથી. હું છું આ અનુભવ બધાને છે. હું નથી આવો અનુભવ કોઈ પણનો નથી. કોઈનો હોય તો બતાવો. હું નથી આવો અનુભવ કોઈને છે નહીં. એક ભાઈ એક જગ્યાએ આંગળી ઊંચી કરેલી, ઉભા ઉભા ઉભા. હું નથી એવો અનુભવ મારો છે, બહુ મારો છે.
સરસ, કોઈક તો મળ્યું. શું અનુભવ થયો ભાઈ તમને? તો કે તમે જે ના પાડો છો કે આ અનુભવ કોઈનો નથી, એ અનુભવ મારો છે, હું નથી એવો. ગુડ. એવો અનુભવ તમને ક્યારે થયો વાલા? તો કે મારું ઓપરેશન હતું, ડૉક્ટરે મને એનેસ્થેસિયા આપ્યો, બેહોશીનું ઇન્જેક્શન આપ્યું, એટલે જેટલો સમય હું બેહોશ રહ્યો ત્યારે મને એ અનુભવ થયો કે હું નથી. સાચી વાત, બહુ સાચી વાત. પણ હું નથી એવો અનુભવ કોને થયો? તો કે મને. મેં ફરીથી પૂછ્યું, બેહોશ હતા તમે ત્યારે હું નથી એવો અનુભવ કોને થયો? તો કે મને. મારો અનુભવ બોલે છે આ. તમે એમ કહો છો કે આવો અનુભવ કોઈને નથી, પણ હું કહું છું કે મને અનુભવ થયો. મેં ફરીથી પૂછ્યું, હું નથી એવો અનુભવ કોને થયો? તો કે મને. પછી એને સમજાણું કે આ વારંવાર હું કામ પૂછે છે એકનો એક પ્રશ્ન. કારણ કે હું નથી એવો અનુભવ પણ મને થાય છે. જો તમે જ નથી તો તમને આ અનુભવ ક્યાંથી થયો? એ વખતે પણ તમે હતા, બસ બેહોશ હતા. ખાટલામાં પડ્યા હોઈએ, ગાઢી નિદ્રામાં હોઈએ, ત્યારે આપણને ક્યાં કઈ યાદ રહે છે કે આપણે છીએ? પણ એ સમયે પણ આપણે હોઈએ છીએ. આપણે નિદ્રાવસ્થામાં હોઈએ છીએ. સવારે તમે ઉઠો ત્યારે તમને અનુભવ થાય છે ગાઢી નિંદર આવી, એક ઊંઘે સવાર થઈ, ફ્રેશ થઈ જવાય. એક પણ સપનું નથી આવ્યું. આ એક પણ સપનું નથી આવ્યું, ગાઢી નિદ્રા, આ બધો અનુભવ કરનાર કોણ? એ હું છું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી એ હું છું. હું છું. આ વાત જેટલી પાકી છે એટલી જ પાકી વાત એ કલેક્ટિવ કોન્શિયસનેસ, એ જે સમષ્ટિ ચેતના છે. તુલસીદાસજી કહે છે, જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. જડ હોય, ચેતન હોય, આ બધું જ મારા રામનું સ્વરૂપ છે. પરમાત્મા સિવાય બીજું કશું નથી. દુનિયામાં ઘણા બધા ધર્મો અત્યારે ચાલે છે, પણ સનાતન હિન્દુ ધર્મ જેટલો શ્રેષ્ઠ દુનિયામાં બીજો કોઈ નથી. કારણ કે સનાતન વૈદિક હિન્દુ ધર્મ પાસે જે ફિલોસોફી છે એટલી પરફેક્ટ છે. જુઓ, પર્વત પાસે ઊંચાઈ હોય તો ઊંડાણ ન હોય, દરિયા પાસે ઊંડાણ હોય તો ઊંચાઈ ન હોય. પણ સનાતન હિન્દુ ધર્મ એવો છે કે એની પાસે ઊંચાઈ પણ છે અને એની પાસે ઊંડાણ પણ છે. આચરણની ઊંચાઈ. કેવા કેવા ચરિત્રો થયા! શ્રી રામ, શ્રી કૃષ્ણ. ચરિત્રોની ઊંચાઈ, આચરણની ઊંચાઈ. હરિશ્ચંદ્રની કથા આપણે સાંભળી છે. ભાગવતમાં ભગવાનના અવતારો અને ભગવાનના ભક્તો વૈષ્ણવો એના ચરિત્રો છે. ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ ચરિત્રની જે ઊંચાઈ છે. શ્રી રામનો ત્યાગ જુઓ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ. દેવતાઓ પણ જેને જોઈને લલચાય એવી રાજ્યલક્ષ્મીનો ચપટી વગાડતામાં ત્યાગ કરીને ભગવાન રામ વનમાં જતા રહ્યા.
બાકી તો કળજુગમાં છોકરાઓ આવું થાય ને તો કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે કે નક્કી થઈ ગયું તું મારું રાજ તિલક કરવાનું, પછી ઓવરનાઇટ ડિસિઝન ચેન્જ થઈ જાય, ના ચાલે. અમારી પાસે પાકી ખબર છે કે પેલી મંથરાએ કઈ માતાને ચડાવ્યા છે. આ મારી વિરુદ્ધ રચાયેલું ષડયંત્ર છે. કોર્ટમાં સીધો સ્ટે લઈ આવે. આ તો શ્રી રામનું ચરિત્ર છે. આ તો શ્રી રામનું ચરિત્ર છે. ખબર પડે છે કે માં કઈ એવું માગ્યું છે કે મારું રાજ તિલક નહીં, મારે 14 વર્ષ વનમાં જવાનું અને ભાઈ ભરતનું રાજ તિલક કરવાનું છે. સાંભળીને ભગવાન રામ રાજી થઈ જાય છે. માં કઈને પગે લાગીને કહે છે કે મારું કેવું પિતાજીએ ન માન્યું હોત, પણ માં तेरी बात को पिताजी टाल नहीं सकते, तूने ये बहुत अच्छा किया. सुनु जननी सोई सुत बड़ भागी, जो पितु मातु बचन अनुरागी. तनय मातु पितु तोष निहारा, दुर्लभ जननी सकल संसारा. गण मिलन विषेखी बन सब ही भांति हित मोर, तेहि मह पितु आयसु बहुरी सम्मत जननी तोर. रामजी मां कईकईने કહે છે, હે માં, માતા પિતાને પ્રસન્ન કરનારો પુત્ર સંસારમાં દુર્લભ છે. મને તારા એવા પુત્ર હોવાનું ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ. મારા માટે મારા મા બાપની આજ્ઞા સર્વોપરી છે. અહીંયા બાપને મારીને સત્તા છીનવી લેનારા એવા શાસકો થયા, ભાઈને મારીને ભાઈઓએ સત્તા છીનવી લીધી એવા શાસકો થયા. ઇતિહાસ ગવાહ હૈ. ત્યારે શ્રી રામના ચરિત્રની ઊંચાઈ જુઓ. મારો ભાઈ ભરત રાજા થશે એનો મને આનંદ છે. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. અને માતે મારા માટે જે વનવાસની વાત કરી એમાં તો મારું હિત છે, મારું કલ્યાણ છે. મારા કેટલા બધા ફાયદા ગણાવવા માંડ્યા રામ. मुनिगन मिलन विषेखी बन सबहि भांति हित मोर, तेहि मह पितु आयसु बहुरी सम्मत जननी तोर. એક તો મુનિઓ ને ઋષિઓને મળવાનું થશે, મને સત્સંગ પ્રાપ્ત થશે, એમના સંગમાં રહેવાનું થશે. મને પ્રકૃતિના ખોળે રહેવાનો આનંદ પ્રાપ્ત થશે, વનમાં રહેવાનું મળશે. તુલસીદાસજી એ જગ્યાએ કહે છે કે રામનું મન એ હાથીનું બચ્ચું મદનિયું છે. નવ ગયંદ રઘુબીર મન, રાજ અલાન સમાન. શ્રી રામનું મન હાથીના મદનિયા જેવું છે. અને રાજ તિલકની વાત, રાજા બનવાની વાત, એ તો અલાન સમાન. એ મદનિયાના પગમાં પડેલી હાકળ જેવી હતી. હાથીને તો લગામ ના હોય, એને કાંઈ ગળામાં તે આમ દોરડા બાંધીને બાંધવાની વાત ન હોય, એના પગમાં સાંકળ હોય. અને સાંકળ તો રામ રૂપી મદનિયું અથવા તો રામના મન રૂપી મદનિયું એ વનમાં મુક્ત વિહાર કરવા ઈચ્છે છે. પણ દશરથજીએ રાજ્યાભિષેકની વાત કરી, માથે જવાબદારી નાખી દીધી. તમારે રાજા બનવાનું છે, પ્રજાનું પાલન કરવાનું છે. એ રાજ અલાન સમાન, એ જાણે પગમાં સાંકળ પડી.
બંધન થઈ ગયું. મારે તો વનમાં મુક્ત વિચરણ કરવું હતું, પણ આ એક જવાબદારી આવી. પિતાની આજ્ઞા હોય તો મારે એ પણ સ્વીકારવી પડે. સત્તા માટે નહીં, પિતાની આજ્ઞા માનવી એ ધર્મ છે. પણ જ્યારે કૈકેયી માતાએ રામને વનવાસ આપ્યો કે જા બેટા વનમાં જા, એનો મતલબ એમ કે માં કૈકેયીએ રામના મનરૂપી મદનિયાના પગમાં પડેલી રાજ્યાભિષેકની રાજસત્તાની જવાબદારી રૂપી સાંકળને ખોલી નાખી કૈકેયીએ, અને મદનિયાને છૂટું કર્યું કે જા બેટા વનમાં વિહાર કર. અને બંધનમાંથી છૂટેલું એ મદનિયું છોડાવનારનો આભાર માનતું માનતું જેમ પ્રસન્નતાપૂર્વક વનમાં વયું જાય, એવી રીતે રામ વનમાં ગયા. તુલસીદાસજી કહે છે એટલે વનમાં જવાની કોઈ ગ્લાની નથી, પ્રસન્નતા છે. પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. તુલસીદાસજી સંસ્કૃતમાં આવી રીતે શ્લોક લખી મંગલાચરણમાં ભગવાન રામની સ્થિતપ્રજ્ઞતાને પ્રણામ કરે છે. રાજ તિલકની વાત સાંભળી અને જે પ્રસન્ન થઈ ગયા, ફૂલાઈ ન ગયા. હા, નવા મિનિસ્ટરોની યાદીમાં આપણું નામ આવી ગયું. ગાંધીનગરથી ફોન આવ્યો, આપણું સ્થાન પાકું. અથવા તો હવારના ઓથ ટેકિંગ સેરેમની સમયે નામ નીકળી ગયું એટલે મોઢું પડી જાય. હવારના પરમાં રામને કહેવામાં આવ્યું કે હવે તમારે રાજા નથી બનવાનું, વનમાં જવાનું છે. તો તથા ન મમલે વનવાસ દુઃખતઃ. અરે મારા ભાગે રાજ તો ન મળ્યું, પણ ઉલટાના વનના દુઃખ મારે સહન કરવાના. આ વાત સાંભળીને રામનું મુખ મ્લાન ન થયું. રાજ તિલકની વાત સાંભળી અને પ્રસન્ન ન થયા, અને વનવાસની વાત સાંભળીને રામ દુઃખી ન થયા. આવી ભગવાન રામની જે સ્થિતપ્રજ્ઞવાળી સ્થિતિ છે, ये चरित्र की ऊंचाई है साहब. व्यक्तित्वनी एक ऊंचाई, व्यवहाરની એક શાલીનતા, અંદરની એક પરિપક્વ ભૂમિકા. ભગવદ્ ગીતામાં જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતસ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો નરા. સુખ દુઃખ બધામાં એક સમાન સ્થિતિ. જ્યારે રામજી તો રાજતિલકની વાતને સુખ નથી માનતા અને વનવાસની વાતને દુઃખ નથી માનતા. શ્રી રામજીની જે સ્થિતિ છે, ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ. સુરેપ્સિત દેવતાઓ પણ જેની લાલચમાં ફસાય એવી રાજ્યલક્ષ્મી, અયોધ્યાની ચક્રવર્તીની સત્તા. રાજા દશરથ ચક્રવર્તી છે, રાજાઓના રાજા. એ સત્તા એને આમ એક ક્ષણમાં ત્યાગી દીધી. અને પાછું કેટલું પોઝિટિવ ચિંતન કે માં આમાં તો મને કેટલા ફાયદા, મુનિઓની સાથે રહેવાનું મળશે, સત્સંગ પ્રાપ્ત થશે, ડાયા માણસોની સાથે રહીશ એટલે મને કંઈક શીખવાનું મળશે, વનની અંદર મને મુક્ત વિહાર મળશે, જ્યાં દરેક પ્રકારે મારું હિત થશે. તે હિમઃ પિત્વાયસુ
પિતાજીની આજ્ઞાનું પાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. બહુરી સંમત જનની તોર, અને માં એમાં પછી તું રાજી. અને આ બધા કરતા પણ મને વધારે ગમતી વાત કોઈ હોય તો ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. મારો ભાઈ ભરત રાજા થશે. ये राम है साहब, ये ऊंचाई देखो. ભગવાન શ્રી કૃષ્ણ કારાગારમાં જન્મ્યા ત્યાંથી જેલમાં. એ જેલથી લઈ અને દ્વારકાના સોનાના મહેલ સુધીની યાત્રા. जेल में जन्म्या पण जेल में रहा नहीं. हर जन्म बंधन ही है साहब, हर जन्म बंधन है. और हमारा प्रयास मुक्ति के लिए होना चाहिए. श्री कृष्ण जेल माथी गोकुळमां, पछी मथुरामां, पछी द्वारकामां, द्वारकामां सोनाना महलमां. कृष्ण सोनाना महल में रहा, पण सोनानी द्वारका ने सोनाना महल कृष्ण में क्यारेय न रहा. अनासक्त भाव थी प्रभु सोनानी द्वारका में रहे. राजा तो उग्रसेन छे, पोते राजगादी पर नहीं बैठा, पण सौना हृदयना राजा श्री कृष्ण छे. उग्रसेन नु राज लोको ऊपर, कृष्ण नु राज लोकोना हृदय ऊपर. અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા કરતા, એનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે, ભગવદ્ ગીતા, એ શ્રી કૃષ્ણને જગતગુરુની શ્રેણીમાં મૂકી દે છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. રાજા રંતિદેવનું ચરિત્ર આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. કેવી તપસ્યા, કેવી ઉદારતા. આટલી તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થઈ અને રંતિદેવને એમ કહે છે કે માગો, તમને શું આપું? એટલે રંતિદેવ કહે છે કે પ્રભુ, હું પ્રાણી માત્રના હૃદયમાં રહું. ભગવાને કહ્યું, એ તો હું છું જ ત્યાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિર્જુન તિષ્ઠતિ. ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છે. એ જ ચેતનાનું ચેતન છે, એને કારણે જ જીવન છે. તો ભગવાન ને કહા તો મેં તો સબ પ્રાણી માત્ર કે હૃદય મેં હું ही हूं. તો રંતિદેવે કહ્યું કે હું यही तो रहूं, क्यों आपके साथ मैं नहीं रह सकता? मुझे आपका सानिध्य मिल जाएगा. तो भगवाने कहूं कि पण તમારે પ્રાણી માત્રના હૃદયમાં શા માટે રહેવું છે? રંતિદેવનો જવાબ જુઓ. આ ચરિત્રની ઊંચાઈ છે. રંતિદેવ કહે છે, પ્રભુ, તમે પ્રાણી માત્રના હૃદયમાં છો, પણ તમે સાક્ષી રૂપે રહ્યા છો. જીવ જે સુખ દુઃખ ભોગવે છે, તમે સાક્ષી રૂપે જુઓ છો. બહુ થાય તો કૃપા કરો છો. અને ઉપનિષદો કહે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. બોલવો છે આ મંત્ર? ચાલો આપણે બધા આ મંત્રનું પારાયણ કરીએ. દ્વા સુપર્ણા. બધા જ બોલો આ ઉપનિષદનો મંત્ર. દ્વા સુપર્ણા સયુજા સખાયા
સખાયા દ્વા સુપર્ણા સુપર્ણા સયુજા સખાયા સખાયા સમાનમ વૃક્ષમ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુ અત્તિ અનશ્નન અન્યઃ અભિચાકશીતિ આ મંત્રનો અર્થ છે, વૃક્ષની એક ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા છે, એક સાથે રહે છે. સુંદર પાંખ વાળા બે પક્ષી, એ બંનેમાં મૈત્રી છે. એક જ ડાળી ઉપર આ બે પંછી, एक डाल के दो पंछी. फर्क यह है कि उसमें से एक पंछी उस वृक्ष के फलों को खा रहा. तयोरन्यः पिप्पलम स्वादु अत्ति. आ कયું વૃક્ષ? પીપળો. પીપળો ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ એક અવિનાશી પીપળાની વાત કરે છે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. એક અવિનાશી એવો પીપળો, અશ્વત્થમ, અશ્વત્થ બોલવાનું, અશ્વસ્થ નહીં, અશ્વત્થ. અવ્યયમ, અવ્યયમ એટલે અવિનાશી, ઇટરનલ. જો આપણે નહોતા ત્યારે આ સંસાર હતો કે નહીં? આપણે નહોતા ત્યારે હતો ને ચાલતો હતો, તો આપણે નહીં હોઈએ ત્યારે પછી આ સંસારનું શું થશે નહીં, કેમ હાલશે, આવી ચિંતા શું લેવા કરવી જોઈએ? આ મૂર્ખ ચિંતા નથી? ઘણા લોકો ચિંતા કરે, હું નહીં હોઉં ત્યારે આ બધાનું શું થાય. એ જલસા કરશે. હું નહીં હોય પછી આ બધા શું કરશે? લાડવા ખાશે તારી વાહે. તું તારું કર. હમણાં તો ટ્રક વાળા પણ લોરીની પાછળ આવા સૂત્રો લખે છે, તું તારું કર. બહુ ચિંતા કરે ને, મારા ગયા પછી આ બધાનું શું થશે, ગુજરી ગયા પછી જો એવું થઈ શકતું હોય તો આમ આકાશમાંથી ફાંકું કરી, જેમ પડદાનું કપડું ફાડીને આપણે ન જોઈએ કે શું કરે ઓલી બાજુ બધા, એમ આકાશમાં ફાંકું કરી અને ફાડી આકાશને અને જરાક મોઢું બહાર કાઢીને જોજે શું કરે બધા. પાર્ટી કરતા હશે, આનંદ કરતા હશે. તો આપણે ચિંતા લઈને બેઠા છીએ કે મારા પછી આ બધાનું શું થશે. સારા સારા આવ્યા અને ગયા. આ સૃષ્ટિ ચાલતી જ રહી છે. આ અશ્વત્થ, આ પીપળો એટલે સૃષ્ટિરૂપી પીપળો, અસ્તિત્વરૂપી આ અશ્વત્થ એ અવ્યય છે. અવ્યય એટલે અવિનાશી. તો અસ્તિત્વના પીપળાની જીવનરૂપી ડાળી ઉપર આ બે પક્ષી બેઠા છે, સુંદર પાંખોવાળા. બંનેમાં મૈત્રી છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા. પણ બેમાં ફેર એ છે, ફરક એ છે કે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુવત્તિ.
આ બેમાંથી એક પંખી આ ઝાડના ફળ ખાય છે. એ ફળ એટલે સુખ અને દુઃખ. એ ભોગવે છે. ખાય છે એટલે ભોગવે છે. એ ભોગવતો જાય છે. પોતાના કર્માનુસાર જે સુખ દુઃખ આવે એ ભોગવે છે. અનશ્નન અન્ય અભિચાકશીતિ. અને જે બીજું પંખી છે એ ખાતું નથી, એ ભોગતા નથી. कुछ भी न खाते हुए वो दूसरा वाला पंछी वो खाने वाले पंछी को प्रेम पूर्वक देख रहा है. ये साक्षी છે. જે ફળ ખાય છે સુખ દુઃખ રૂપી ફળનો ભોગતા છે. કારણ કે સુખ દુઃખ એ ફળ છે. કોનું? આપણા જ કર્મોનું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા છે એ ભોગવવા પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. જ્યારે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે, પરમાત્મા ભોગતા નથી. કારણ કે પરમાત્માને કર્મ લેપતા નથી. એ બધું જ કરતો હોવા છતાં કશું જ કરતો નથી. ઈ કેવી રીતે? જેવી રીતે આ ઇલેક્ટ્રિસિટી અહીંયા છે તો આ રહ્યા દીવા, આ લાઇટ્સ છે તો પ્રકાશ આપે છે. આ રહ્યો પંખો, હવા આવે છે, હવા ફેંકે છે. આ રહ્યું લાઉડ સ્પીકર, અવાજને લાઉડ કરીને ફેંકે છે. ઇલેક્ટ્રિસિટી વિના કાંઈ થાય? આ પ્રકાશ કે આ સાઉન્ડ કે આ હવા, આ વિડીયો ચાલે છે, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, આ બધું ઇલેક્ટ્રિસિટી વિના થઈ શકે? પણ ઇલેક્ટ્રિસિટી હકીકતમાં પોતે કાંઈ કરે છે? એના વિના કાંઈ નથી થતું, પણ એ પોતે કાંઈ કરે છે? ઘણીવાર કોકને આ બધું કરવા જતાં આમ શોક લાગે, અને શોક લાગે ને માણસ મરી જાય તો ઇલેક્ટ્રિસિટીને એરેસ્ટ કરાય કે આ વીજળીએ મારી નાખ્યો આને. વીજળીનો ઝાટકો લાગ્યો એટલે એ મર્યો, એ વાત બરાબર, પણ તેથી કરીને ઇલેક્ટ્રિસિટીને કોર્ટમાં ઊભી ન કરાય. એમ પરમાત્મા સિવાય કશું જ થતું નથી, અને છતાંય કશું જ કરતો નથી. वो न करता है न भोगता है. એટલે ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે. એનું રહસ્ય જે જાણે છે એ જ તત્વવેત્તા છે. તો પરમાત્મા બધું જ કરતો હોવા છતાં અકર્તા છે. રામચરિતમાનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવતી વખતે આ વાત બહુ સ્પષ્ટ અને સરળતાથી સમજાવે છે.